હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। તો વિદ્યા સહાયક ભરતી 1 થી 5 માટે ખૂબ મહત્ત્વના એવા અપડેટ છે એ આવેલા છે, જેમાં 22/5/2025થી જે જિલ્લા ફાળવણીની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવેલી હતી, એટલે કે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે 22/5/2025થી જે શરૂ કરવામાં આવેલ છે, એમાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારો છે, એટલે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવાર છે, એના છેલ્લા માર્કશીટના છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાને કારણે જે એની જે ટકાવારી નીકળે છે, એટલે કે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી એની જે ટકાવારી કાઢતા ઉમેદવારના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ ની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22/5/2025થી 31/5/2025 સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ બરાબર, એટલે કે આ જે પ્રક્રિયા 22/5થી લઈ અને 31/5 સુધી જિલ્લા પસંદગીની પ્રક્રિયા થઈ એને રદ કરવામાં આવેલ છે। અને બીજું શું કહેવામાં આવેલું છે તો કે જે વિદ્યા સહાયક ભરતી પસંદગીની પ્રક્રિયાના નિયમો 20/1/2017ના જાહેરનામાના ફકરા 8.2.1 મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય શિક્ષણ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા 31/5/2025ની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલો છે। એટલે 22/5થી લઈ અને 31/5 એટલે કે આજ દિન સુધી જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા થઈ છે એને રદ કરવામાં આવે છે અને નવેસરથી હવે આ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે, એવો નિર્ણય છે એ થયેલો છે। આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતીની અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની નોંધ છે 1 થી 5ના દરેક ઉમેદવારો, એટલે કે વિદ્યા સહાયક ભરતીના દરેક ઉમેદવારો છે એને જણાવવામાં આવેલ છે। તો આ અખબાર યાદી તમને એની ઓફિશિયલ સાઇટ પણ જોવા મળી જશે, એટલે કે તમે ત્યાંથી આ આખી માહિતી છે એને વ્યવસ્થિત વાંચી શકો છો। તો ટૂંકમાં હું તમને કહું તો જે 22/5થી 31/5 સુધી જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા થઈ એને રદ કરવાનો અને ફરીથી આ પ્રક્રિયા શરૂ કરવાનો, એટલે કે નવેસરથી આ જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ સમિતિએ નિર્ણય લીધો છે કે હવે નવેસરથી જિલ્લા પસંદગી કરવામાં આવશે અને એ અંગેનું સમયપત્રક પણ ટૂંક સમયમાં જાહેર થશે। એટલે એની ઓફિશિયલ વેબસાઇટ પર નિયમિત મુલાકાત લેતા રહેવું, જે કંઈ અપડેટ હશે તેમાં દર્શાવવામાં આવશે અને આપણી ચેનલ પર પણ આપણી આવી તાત્કાલિક અપડેટ લઈને આવતા રહેશું। તો આવી તાત્કાલિક અપડેટ મેળવવા માટે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।